યુજીસીના નવા નિયમ પર એસસીની રોક, નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા છે। કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ ફટકારી છે। 19 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો નવા નિયમોનો ખોટો ઉપયોગ થઈ શકે છે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને આ અંગે નોટિસ પણ પાઠવી છે અને સમય પણ આપ્યો છે। 19 માર્ચ સુધીનો સમય આપ્યો છે કે 19 માર્ચ સુધીમાં આ અંગે જવાબ આપો। તમે જે મુદ્દા રજૂ કર્યા છે તે કેટલા સક્ષમ છે, ધરાતલ પર કેટલા યોગ્ય છે અને જેને લઈને વર્ગ વિગ્રહ ન થાય તે પ્રકારનું શું વાતાવરણ ઊભું થઈ શકે છે કે નહીં, આ તમામ મુદ્દાઓનો સમાવેશ હોઈ શકે છે અને માટે જ અત્યારે યુજીસીના જે નવા નિયમ છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। કારણ કે લાગી રહ્યું છે આ નવા નિયમની જ્યારથી ચર્ચા શરૂ થઈ ત્યારથી જ લોકો પોતપોતાનો મત રજૂ કરી રહ્યા હતા અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક વર્ગને નુકસાન થઈ રહ્યું છે, બીજા વર્ગને કદાચ ફાયદો થઈ રહ્યો છે અને તેને લઈને જ હવે સુપ્રીમ કોર્ટ પણ સખત બન્યું છે અને સુપ્રીમ કોર્ટે નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા વ્યક્ત કરી છે। તો કોર્ટે કેન્દ્ર સરકાર યુજીસીને નોટિસ ફટકારી છે। 19 માર્ચ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે કે 19 માર્ચ સુધી આ અંગે જવાબ આપો। યુજીસીને પણ આ અંગે કહેવામાં આવ્યું છે। તો નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા